નમસ્કાર, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, ટેટ 1 પરીક્ષા જે ટેટ 1 1 થી 5માં વિદ્યા સહાયક શિક્ષક બનવા માટેની જે પરીક્ષા જે છે એની વાત આપણે તમને અગાઉ આપણા વિડીયોના માધ્યમથી તમને કરી હતી કે જેની અંદર સમય મર્યાદા જે છે એ વધારવામાં આવી હતી. એનો અભ્યાસક્રમ પણ હમણાં થોડા દિવસ પહેલાં જાહેર કરવામાં આવ્યો હતો, જે થોડો ઘણો ચેન્જીસ કર્યો છે એ. અને આજે જે છે એ 14/10/2025ના રોજ ટેટ 1 2025ની પરીક્ષાનું જાહેરનામું આવી ગયું છે. અને જાહેરનામાની સાથે ઘણી બધી બાબતો સ્પષ્ટ કરી છે એ લોકોએ. એ જાહેરનામામાં શું છે બધી વિગતો આપણે તમને વાત કરીશું સ્ટેપ બાય સ્ટેપ. તો જણાવી લઈએ કે ટેટ 1 અને ટેટ 2 જેવી પરીક્ષાઓ જે છે, એટલે કે આ પરીક્ષાઓ રાજ્ય પરીક્ષા બોર્ડ લેતું હોય છે, એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ. તો આ પરીક્ષાનું જે આયોજન જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે કરવામાં આવશે. અને એનું જે સંચાલન જે છે એ જે તે જિલ્લા શિક્ષણાધિકારીઓ જે છે એમના દ્વારા કરવામાં આવશે, કે જે કેન્દ્રો જ્યાં જિલ્લાઓમાં ફાળવવામાં આવશે ત્યાંના જે જિલ્લા શિક્ષણાધિકારી હોય એના મારફતે જે છે એનું સંચાલન થવાનું છે. આપણે અહીંયા સૌથી પહેલાં મહત્ત્વની તારીખો અને વિગતોની વાત કરી લઈએ અને એના ઉપરથી પછી ચર્ચા કરીશું. પહેલાં તો વાત છે કે જાહેરનામું, તો જાહેરનામાની તારીખ આપેલી છે 14/10/25. તે આજની તારીખ છે, એટલે કે આજે 14/10/25ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે. વર્તમાનપત્રોમાં જાહેરાત આપવાની તારીખ છે 15/10/2025, એટલે કે આવતીકાલે 15 તારીખે વર્તમાનપત્રોમાં પેપરની અંદર જે છે એ ઓફિશિયલી જાહેરાત જે છે એ આવી જશે. પછી ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો છે, ખાસ આ તારીખો યાદ રાખવાની છે. 29/10/2025થી 12/11/25 સુધી ઓનલાઈન ફોર્મ તમે જે છે એ ભરી શકો છો. ખાસ આ સમય યાદ રાખજો, આ સમય ચૂકી ન જવાય. 29 તારીખથી, એટલે કે જેવી 28 તારીખ સુધી દિવાળીની જે રજાઓ પૂરી થાય છે એના પછી 29 તારીખથી લઈ અને 12/11 સુધીમાં તમારે યાદ રાખીને વ્યવસ્થિત ચોકસાઈપૂર્વક જે છે ઓનલાઈન ફોર્મ તમે ભરી નાખવાનું છે. ઓનલાઈન ફોર્મની સાથે સાથે ફી પણ ભરવાની આવે છે, કે ફી પણ ઓનલાઈન ભરવાની આવે છે. તો ફી સ્વીકારવાનો સમયગાળો પણ આપેલો છે કે 29 તારીખ, એટલે કે એ દિવસથી જ ફી પણ જે છે એ તમારી સ્વીકારવામાં આવશે. 29/10થી લઈ અને 14/11 સુધીમાં ફી સ્વીકારવામાં આવશે. એટલે કે ફોર્મ ભરવાની જે આખરી તારીખ જે રહી એ 12/11/25 છે અને ફી સ્વીકારવાની દિવસ જે છે એ 14/11/25 છે. એટલે કે 2 દિવસ વધારે તમને આપવામાં આવેલા છે. પણ જ્યારે પણ તમે ફોર્મ ભરો ત્યારે સાથે સાથે જે છે ઓનલાઈન ફી પણ જમા કરી દેવાની રહેશે, તો તમારા માટે સારું રહેશે. પરીક્ષા સંભવિત જે આપેલી છે 14મી ડિસેમ્બર 2025, એટલે કે 2 મહિનાની અંદર જ. હવે તમે જુઓ કે અહીંયા આજે થઈ 14/10/25 અને પરીક્ષાની તારીખ આપી છે 14 ડિસેમ્બર 2025, એટલે કે આ તારીખની આસપાસ પરીક્ષા ચોક્કસથી લેવાઈ જશે. 2 મહિનાનો જ સમયગાળો છે. એટલે આમ જોવા જઈએ, તૈયારી કરી હોય ના કરી હોય, કારણ કે હમણાં જ જે ભરતીઓ જે છે એ હજુ તો પૂરી પણ નથી થઈ અને પરીક્ષા આવી છે. અને ઉમેદવારો હજુ ભરતીમાંથી થોડા બહાર પણ નથી નીકળ્યા. જે લોકો રહી ગયા છે એમને ફરીથી પરીક્ષા આપવી છે, સારા માર્ક્સ લાવવા છે, ફરીથી ભરતીમાં આવવું છે. બહુ બધી આશાઓ જ છે અને પરીક્ષા આવી એટલે ઘણી બધી આશાઓ જાગી જ હોય અને પાછું પડવાનું થતું નથી. કેમ કે પરીક્ષા આવી, હવે રહી ગયા હોય થોડા માટે, તો ફરીથી પરીક્ષા આવી ગઈ છે. પરીક્ષા આપી દો અને ચોક્કસથી ટેટ 1માં સારી ભરતી પણ આવવાની છે. એટલે આ પરીક્ષા જે છે એ સારો સ્કોર કરવા માટેની એ સારી સાબિત થશે. એ આપણે આગળ વાત કરીએ લાયકાતની. તો લાયકાતની અંદર ખબર જ છે કે ભાઈ HSC 12 પાસ કરેલું હોય અને PTC કરેલી હોય એ લોકો ટેટ 1ની પરીક્ષા આપી શકે છે. PTC એનું અત્યારનું બદલાયેલું નામ છે DLED, એટલે કે 12 પાસ પ્લસ PTC કે DLED કરેલું હોય એવા ઉમેદવાર મિત્રો આ ટેટ 1ની પરીક્ષા આપી શકે છે. હવે ટેટ 1ની પરીક્ષા જે છે એની અંદર 4 જે છે એ ઠરાવો જે છે એ ખૂબ જ મહત્ત્વના છે. ઠરાવનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવેલો છે. ઠરાવની આપણે વાત કરીશું એના ઉપરથી. તો પહેલું છે કસોટીનું માળખું. તો કસોટીનું માળખું જે છે એ 27/4/2011ના ઠરાવ મુજબ નક્કી કરવામાં આવેલું છે. એટલે કે 27/4/2011નો ઠરાવ શું છે? તો 27/4/2011ના ઠરાવ મુજબ વૈકલ્પિક 150 ગુણની પરીક્ષા જે લેવી એ પ્રમાણેનો ઠરાવ એ ટાઈમે થયેલો છે. તો એ જે વૈકલ્પિક પરીક્ષા લેવાનો જે ઠરાવ છે, વૈકલ્પિક ગુણની પરીક્ષા લેવાનો, એ 27/4/11નો ઠરાવ મુજબ આ પરીક્ષા જે છે એનું માળખું વૈકલ્પિક પરીક્ષા રહેશે. એટલે કે પ્રશ્ન આપવામાં આવશે અને એના 4 વિકલ્પો આપવામાં આવશે. કોઈ નેગેટિવ માર્કિંગ એની અંદર રહેવાનું નથી. તમે જેટલા માર્ક્સ તમે લાવશો
એટલા જ તમારા માર્ક્સ ગણાવવાના છે. કોઈ ખોટો પ્રશ્ન તમે એનો ખોટો જવાબ આપશો તો એમાં તમારે નેગેટિવ માર્કિંગ થવાનું નથી, એ 0 જ ગણાશે. એટલે એ પ્રમાણે તમે સ્કોર કરી શકશો. અભ્યાસક્રમની વાત કરવામાં આવે તો અભ્યાસક્રમની બાબતમાં 8/10/2025નો ઠરાવ કે હમણાં જે 3-4 દિવસ પહેલાં જે ઠરાવ થયો છે, અભ્યાસક્રમની અંદર જે સુધારો કર્યો છે, જે પહેલાં જે 5 વિભાગોમાં પરીક્ષા લેવામાં આવતી હતી કે જે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને જે પર્યાવરણ અને સામાન્ય પ્રભાવ, આ રીતના જે 5 વિભાગો હતા, પણ હવે જે 8/10/25નો ઠરાવ આવ્યો છે એની અંદર CTETમાં જે રીતના અભ્યાસક્રમમાં જ પૂરેપૂરા ટોપિક, પૂરેપૂરા મુદ્દાઓની ઉમેદવારોને જાણકારી આપવામાં આવે છે, એવી રીતે હવે TET 1માં પણ પૂરેપૂરા મુદ્દાઓની જાણકારી આપી છે. તો એ સારી બાબત છે. પરીક્ષાની તૈયારી કરવામાં ખૂબ જ સરળતા રહેશે તમને કે ભાઈ જે પહેલો વિભાગ જે છે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, તો એ પ્રમાણેનું એનું નામ થોડું ચેન્જ કર્યું છે અને એની અંદર જે પણ ટોપિક એ લોકો લેવાના છે, કેટલા માર્ક્સનું શું લેવાના છે, બધી જ વિગતો આપેલી છે. જાહેરનામાની અંદર પણ છે, PDFની અંદર પણ છે. એટલે તમને જે છે એ પરીક્ષાનો તૈયારી કરવામાં તમને ફાયદો થાય. ત્યારબાદ વાત કરીએ સમયના સુધારા બાબતમાં, એટલે કે અગાઉ જે અત્યાર સુધીની જે 2012થી TET 1ની પરીક્ષા લેવાય છે, 2012માં લેવાય, 2014માં લેવાય, 2015માં લેવાય, 2018માં લેવાય અને 2023માં લેવાય, તો આ તમામ વખતમાં જે TET 1ની પરીક્ષા લેવાય છે એની અંદર 150 ગુણનું પેપર હોય અને સમય મર્યાદા ખાલી 90 મિનિટ આપવામાં આવતી હતી, એટલે કે 1.5 કલાકનો જ સમય આપવામાં આવતો હતો. પણ આ વખતે સમય સુધારાનો જે ઠરાવ કરવામાં આવ્યો 10/9/25ના રોજ, એ ઠરાવ મુજબ 120 મિનિટ જે છે એ આપવામાં આવશે. એટલે કે સારો એવો સમય પણ આ વખતે ઉમેદવારોને મળી રહેવાનો છે. એટલે સમય સુધારા બાબતનો ઠરાવ આ લાગુ પડશે. એટલે કે તમે 120 મિનિટ તમે પ્રશ્નપત્રમાં પૂરો ન્યાય આપવા માટેનો તમને સમય મળશે. પછી વેલિડિટી બાબતનો જે ઠરાવ જે છે એ 10/9/25નો એ પણ ઠરાવ જે છે એક સુધારા ઠરાવ બહાર પાડવામાં આવેલો હતો. એ સુધારા ઠરાવ કે 5 વર્ષની જે મુદત જે હતી, બરાબર, જે એ 5 વર્ષની મુદત, એટલે અગાઉ જે જાહેર કરેલું હતું એમાં એવું હતું કે જ્યાં સુધી નવા માળખા પ્રમાણે જ્યાં સુધી પરીક્ષા નહીં લેવાય ત્યાં સુધી તમામ જે પરીક્ષાઓ જે છે અત્યાર સુધીની એ વેલિડ રહેશે, એવું જાહેર કરેલું હતું. પણ હવે પછીથી આ 10/9/25ના ઠરાવ મુજબ વેલિડિટી બાબતમાં એવું જાહેર કરેલું છે કે આગળની જે પણ પરીક્ષાઓ હતી એ હવે વેલિડ નહીં રહે અને 2023ની ગઈ વખતની જે પરીક્ષા રહી એનું જે સમય મર્યાદા જે છે એ 5 વર્ષની રહેશે અને હવે પછીની જે પરીક્ષાઓ રહે એની સમય મર્યાદા 5 વર્ષની રહેશે. તો એ પ્રમાણેનું માનીને તમારે ચાલવાનું છે. પરીક્ષાની ફી બાબતમાં છે કે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 350 રૂપિયા અને કેટેગરીના ઉમેદવારો જે છે SC, ST, OBC અને EWS કેટેગરીના એમને 250 રૂપિયા ફી જે છે ઓનલાઈન મારફતે ભરવાની હોય છે. એ બધી ફોર્મની જે માહિતી રહી એ તમે જ્યારે પણ ફોર્મ ઓનલાઈન ભરશો એ ટાઈમે તમને મળી રહેવાની છે. અને આ PDF જે છે એ જાહેરનામું જે છે એના અંતમાં પણ બધી સૂચનાઓ આપેલી છે. ખાસ માધ્યમની વાત કરીએ તો TET 1ની પરીક્ષા છે એ 3 માધ્યમમાં લેવામાં આવશે કે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી. દર વખતે 3 માધ્યમમાં લેવાય છે. તો તમે કોઈ પણ માધ્યમમાં ફોર્મ નથી ભરી શકતા. તમારી લાયકાતો જે માધ્યમમાં તમે મેળવી હોય, તમે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી છો, તમે ધોરણ 10ની પરીક્ષા ગુજરાતીમાં પાસ કરેલી છે, તો તમારે જે છે એ ગુજરાતી માધ્યમની લાયકાતો છે તો ગુજરાતી માધ્યમમાં જ તમે ફોર્મ ભરી શકશો TET 1માં. હિન્દી છે તો હિન્દીમાં અને અંગ્રેજી છે તો અંગ્રેજીમાં. અને જે માધ્યમમાં તમે ફોર્મ ભર્યું હશે એ જ માધ્યમનું પ્રશ્નપત્ર જે છે એ તમને આપવામાં આવશે. બરાબર. લાસ્ટમાં આપણે વાત કરીએ અભ્યાસક્રમની પણ કે એ પ્રમાણે અભ્યાસક્રમ જે નવા પ્રમાણે ગણાવવાનો છે. વેબસાઇટની વાત કરીએ તો કોઈ પણ ઇન ફ્યુચર તમારે જોવું હોય તો OJSGujarat.in ઉપર બધી માહિતી જે છે એ જોવા મળશે TET 1 વિશેની. અને એ સિવાય gujarat.education.government.in SEV આ જે વેબસાઇટ જે છે એના ઉપર પણ તમે આ માહિતી TET 1ની બધી મેળવી શકો છો. અને બીજી વસ્તુ એ ખાસ કહેવાનું એ થાય છે કે હવે આ નવો અભ્યાસક્રમ આવ્યો છે અને TET 1 હવે ઓલરેડી હવે જાહેર થઈ ગઈ છે. તો આપણે પણ નક્કી એવું કર્યું છે કે આપણી ચેનલના માધ્યમથી તમને થોડું ઘણું ગાઈડન્સ આપણે આપતા રહીશું. નવા અભ્યાસક્રમ વિશેનો નવા ટૉપિક તમારી સમક્ષ લાવતા રહીશું. અને જે પણ મિત્રોને ખબર ના હોય, કોઈ મિત્રો નવા હોય, તમને આપણે કહી દઈએ કે મેં પોતે 2023ની TET 1ની પરીક્ષા પાસ કરી હતી અને 103 માર્ક્સ સાથે મેં પાસ કરેલી છે. તો મારો જે અનુભવ જે છે એ પણ તમને હું તમારી સાથે શેર કરીશ. તો ક્યાંક ને ક્યાંક થોડો ઘણો તમને એનો ફાયદો થાય એવું આપણે ઈચ્છીએ છીએ. તો આગળ જે પણ અપડેટ આપશે તમને આપતા રહીશું. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો.
ત્યાં સુધી જય હિન્દ જય ભારત, થેન્ક યુ.